માણાવદર ખાતે આવેલી બાલકૃષ્ણ સ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માણાવદરના મામલતદાર મહેશ શુક્લ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી દેશ અને પરિવારના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. આજના આધુનિક યુગમાં બાળકો દ્વારા મોબાઈલના વધી રહેલા દુરુપયોગ સામે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. મોબાઈલમાં સમય બગાડવાને બદલે માત્ર જરૂરી જ્ઞાન અને શિક્ષણ મેળવવા જ તેનો ઉપયોગ કરવા ખાસ સલાહ અપાઈ હતી. આ સુંદર આયોજનથી વિદ્યાર્થીઓમાં નવું જાગૃત અને સકારાત્મક વાતાવરણ જોવા મળ્યું હતું. નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત વ્યસન મુક્તિ કાર્યક્રમ આજરોજ માણાવદર ખાતે બાલકૃષ્ણ સ્કૂલ ખાતે યોજવામાં આવેલ અને એમાં શાળામાં ભણતા અને એની સાથે સંસર્ગમાં આવતા જે લોકો છે એ વ્યસનથી મુક્ત રહે એ માટેનું એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને વ્યસનથી મુક્ત રહી પોતાનું જીવન જે છે એ પોતાના પરિવાર માટે અને દેશ માટે વ્યતીત કરી અને દેશને આપણે કંઈક ને કંઈક આપીને જવા માટેની પ્રેરણા આપવામાં આવી. અને એમાં ખાસ કરીને આજના જે વૈજ્ઞાનિક યુગમાં વિજ્ઞાનની જે સિદ્ધિ છે એને આપણે શ્રાપરૂપ નહીં પણ આશીર્વાદરૂપ માનીને મોબાઈલનો આજકાલ જે ઉપયોગ વધી રહ્યો છે બાળકોમાં એને નિયંત્રિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી અને મોબાઈલનો બને એટલો ઉપયોગ ઓછામાં ઓછો બાળકો કરે અને એમાંથી જે નોલેજ એને મેળવવાનું છે એ બાળકો નોલેજ મેળવી અને વધારાનું જે ટાઈમ મોબાઈલ પાછળ જે વ્યતીત કરી અને પોતાનું જીવન એક વ્યસન તરીકે થઈ ગયું છે મોબાઈલ એને દૂર કરીને એક પોતાના જીવનમાં પ્રગતિ કરે એ માટે સૂચન કરવામાં આવ્યું અને એ બાબતે બાળકોને જાણકારી આપવામાં આવી. એટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરી અને વિજ્ઞાનનો જે આપણને આશીર્વાદ મળેલો છે એને શ્રાપમાં નહીં પરિવર્તિત કરી અને એનો મહત્તમ આપણે સારી દ્રષ્ટિએ એનો ઉપયોગ કરીને એક વિકાસના માર્ગે વધીએ એ માટે બાળકોને સૂચન કરવામાં આવ્યું. અસ્તુ, ભારત માતા કી જય. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક નશા મુક્ત ભારતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બાલકૃષ્ણ સંસ્થા ખાતે ત્યાં વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, મહેમાનો, મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા. નશો ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. તે બદલ હું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાળા તમામ મહેમાનો તથા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.